હા હા. ઓકે. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયનો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિત્તાત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે ના બમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરકે અને નક્તિ માહી દરવ ગુણપ વ્યાય વિનતી નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિતો વહ વારો ચિદઘન વિશે કાંઈ ન મળે. આયો સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમોક્ષુ સત્વ જળકે પરદ્રવ્ય નાશો છૂટે રાગ દ્વે શરુચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. ગાઉં છું. બોલો. નિત્ય સુદાચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. હાજી. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવુંડા વિચારી અભિનવ મહિમા ચિતમાલા બિલાવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો જય. જય હો. ઓકે, હવે હમણાં જ આપણે પરીક્ષા ચાલુ કરી દઈએ. બહુ મોડું કરી થશે. કારણ કે નહીં તો મોડું થશે. ઓકે.
હજુ આપણે 71 ગાથા કરેલી એ આપણે આમ ખબર પડશે. આ ગાથામાં આચાર્ય શ્રીએ આપણને સૌને અનાદિના બંધનમાંથી છૂટવાનો ઉપાય બતાવ્યો છે. 71મી ગાથા સાચું. જોવું છે. મેં જરા જોઈ લઉં તમારે શું અવસાનિકા શું છે કે હા. બોલું. ઉત્થાનિકા ને ટીકા વાંચી લઈએ નાની હોય તો. ટીકા તો ટીકા નામ બી થઈ જશે પછી ટાઈમ નહીં મળે. ઉત્થાનિકા વાંચું છું ખાલી. આપણે 71 પર છે ને 71 અને ગાથા વાંચીએ. 71માં હવે પૂછે છે કે આ કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. એટલે કહે છે કે આને ત્યારે એને બંધ થતો નથી. એ તો બંધમાંથી છૂટવાનો ઉપાય બતાવ્યો ને એટલે બરાબર છે. બરાબર. બંધમાંથી છૂટવાનો ઉપાય બરાબર છે. એની આગલી ગાથામાં જસ્ટ ભાવાર્થ કે આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદી રૂપ પણ પરિણમે છે. જ્ઞાનમાં અને ક્રોધાદીમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એટલે આપણે જે બધા મહાસિદ્ધાંતો છે ને કે આત્મા જે શુદ્ધ આત્મા છે દ્રવ્ય છે એ કોઈ દિવસ રાગરૂપે પરિણમ્યો નથી એ વાત બરાબર છે, પણ આપણી ભ્રાંતિને લીધે આપણે રાગમાં ને જ્ઞાનમાં ભેદ નથી જાણતા તો એ દૂર કરવાનું કામ રહે છે. ભલે કોઈને ખાલી આત્મા ધ્યાન કરતા બી એ ભેદ વિજ્ઞાન થઈ જાય પણ એટલે આ ગાથાઓમાં આ રીતે બધું આવે છે. અને એમાં પછી છે કે ક્રોધાદી રૂપ પરિણામ તો એ પોતે કરતા છે અને ક્રોધાદી તેનું કર્મ છે. એટલે આ કરતા કર્મ પ્રવૃત્તિ એની અટકી નથી ભલે પોતાને અકર્તા માનતો હોય તો પણ. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે, કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. હા, એ મેં જરા એટલા માટે વાંચ્યું કે આની ઉત્થાનિકા અને ગાથા અનુસંધાન થાય. હા, બરાબર. ઓકે, નંબર 2 આત્માના એક મિનિષાબેન આવી ગયા છે. ઓકે, એક ઘરાક આવી ગયા છે. અચ્છા. ઓકે. અચ્છા, નિમિષા છે. એક એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે માટે જ્ઞાનમાં ક્રોધનું અને ક્રોધમાં જ્ઞાનનું રૂપ છે. ખોટું. જ્ઞાનમાં ક્રોધનું રૂપ નથી, રૂપમાં જ્ઞાન. બરાબર, ખોટું છે. ક્રોધ એ આપણો ગુણ નથી. ઓકે, મને ક્રોધનો પ્રત્યક્ષ અનુભવ છે તે બતાવે છે કે ક્રોધ મારા સ્વભાવમાં છે. ખોટું. નિમિષાબેન બરાબર? સ્વભાવમાં તો નથી ને. હા, એટલે ખોટું કે સાચું? ખોટું. ખોટું. બરાબર બરાબર. ચલો, ચોથું અનાદિકાળથી મારો જ્ઞાન ગુણ ક્રોધ સાથે એકમેક થઈ ગયો છે તેથી મને અનાદિથી બંધન છે. એ તો સાચું છે. જો એકમેક થઈ ગયો તો પછી ભેદદાન ન થાય. હા, તો ભેદદાન નથી. બરાબર. એટલે એકમેક નથી થયો. સાથે દેખાય છે પણ એકમેક નથી થઈ. હા, થયો નથી. પાંચમું મારો અજ્ઞાન ભાવ કરતા છે અને ક્રોધાદી તેનું કાર્ય છે. સાચું. ના. હા, મમ્મી શું કહે છે? મમ્મી મ્યુટ છે. મમ્મી મ્યુટ છે તો એને કઈ કહો. મંજુબેન તમે મ્યુટ કાઢી નાખો. કાઢ્યું. પાંચમો મારો ભાવ કરતા છે અને ક્રોધાદી તેનું કાર્ય છે. સાચું કે ખોટું? કરતા છે નહીં, હું માનું છું.
કરતા છે નહીં. તો ક્રોધાદી કોનું કાર્ય છે? ક્રોધાદીનું કાર્ય છે. પણ આમાં મારે અહીંયા ક્રોધાદી- આવ્યું ને ભાવાર્થમાં કર્તા વાંચ્યો ને કર્મની પ્રવૃત્તિ. કે વળી અનાદિ અજ્ઞાન થી તો કર્તા કર્મોની પ્રવૃત્તિ છે, એટલે અજ્ઞાન કયું આવ્યું કે કે હું કરતા છું એવું. જ્ઞાનમાં હું અને કરતા ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિ રૂપ પરિણામ તો તે પોતે કરતા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે. કર્તા કર્મની પ્રવૃત્તિ બંધ છે અને એ બંધના નિમિત્ત અજ્ઞાન છે. મનીબેન તમે બહુ આગળ નીકળી ગયા છો. અત્યારે છે કરતા કર્મ છે, અજ્ઞાન ભાવ હા. કરતા છે અને ક્રોધાદી તેનું કાર્ય છે. ઓકે, પછી 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 કાઢશે ધીમે ધીમે. હજી અત્યારે છે. હા બરાબર છઠ્ઠું છે. જેમાં અનંત ગુણો છે, ગુણો વસે છે તેને વસ્તુ કહે છે. સાચું. સાચું સાચું. બરાબર. સાચું. 7 સ્વનું ભવન તે સ્વભાવ છે, તેથી જ્ઞાન સ્વભાવી આત્માનું ક્રોધાદી રૂપે પરિણમવું અશક્ય છે. સાચું. સાચું. બરાબર છે, સ્વભાવ રૂપ નથી. એકદમ. 8મું હમ. સ્વના ભવનમાં સ્વભાવ માત્ર વસ્તુ જણાય છે. સાચું. સાચું સાચું સાચું. 9 વિકારની રુચિ એ સ્વભાવ વિરુદ્ધ ક્રોધ ભાવ છે. સાચું. 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 સાચું 10મું આત્મા રુચિપૂર્વકના રાગપણે તેમજ પોતાના શુદ્ધ આનંદપણે એક સાથે પરિણમી શકે છે. ખોટું. આમ જોઈએ ખોટું. તો રચિપૂર્વકના રાગ. રુચિપૂર્વક બરાબર નથી, પણ રાગ અને જ્ઞાન સાથે રહી શકે, પણ આ રુચિપૂર્વક રહે તો મિથ્યાત્વ, તો એ હા. બરાબર નથી. બરાબર. રાગ રુચિપૂર્વક અને- નથી. રાગ અને આનંદ એ સાથે એ ના. જુદી વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુ હા. છે. એટલે પેલું રુચિપૂર્વકનો રાગ. અત્યારે ના ઇન્દ્રિય રુચિપૂર્વકનો રાગ. એટલે જ્ઞાની હોય સાધક દશામાં એને રાગ અને જ્ઞાન હોય, પણ રુચિપૂર્વકનો રાગ ના હોય. બરાબર. હા. રુચિ ઇઝ ધ ટ્રબલ મેકર. 11 વિશેષ એટલે ભેદ અને અંતર એટલે તફાવત એવો અર્થ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યો હતો. એટલે વિશેષ અને અંતર આવે ને એમાં. સાચું 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 છે. હા સાચું નિમિષાબેન હા સાચું. ખોટું. ખોટું છે. ખોટું છે. ઉલટું એઝ યુઝ્યુઅલ. અચ્છા ઊંધું વિશેષ છે. હા ઊંધું છે. અચ્છા. વિશેષ વિશેષ એટલે એટલે તફાવત. તફાવત અને ભેદ એટલે અંતર. સામ એવું છે. વિશેષ અંતર આવે ને, હા હા. વિશેષમાં તફાવત ને ભેદમાં અંતર. અચ્છા. આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ ન દેખવો તે જ્ઞાન છે. આત્મા અને આશ્રવ ખોટું. વચ્ચે ભેદ ન દેખવો તે જ્ઞાન છે. અજ્ઞાન છે. ખોટું. અજ્ઞાન. એના પછીનું ખોટું. ઓકે. ખોટું. 13 આત્મા અને આશ્રવ વચ્ચે ભેદ દેખવો તે અજ્ઞાન છે. ખોટું. ખોટું. એ ખોટું. જ્ઞાન છે. ખોટું. ઓકે. જ્ઞાન છે. બંને ઉલટું કીધું છે. હમ. હા હા. હવે 14 આચાર્ય જયસેનના શબ્દોમાં અજ્ઞાનપણે અનાદિથી ચાલતી આવેલી રાગની કરતા બુદ્ધિનો નાશ ધર્મ લબ્ધિ કાળમાં થાય છે. આચાર્ય જયસેનના શબ્દોમાં અજ્ઞાનપણે અનાદિથી ચાલતી આવેલી રાગની કરતા બુદ્ધિનો નાશ ધર્મ લબ્ધિ કાળમાં થાય છે. સાચું છે. સાચું 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 છે. તમે સાચું. એ વખતે તો થાય જ છે. નંબર સાચું. 15 સમ્યક જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થતો નથી. સાથે સમ્યક દર્શન બી જોઈએ ને. હમ. સમ્યક દર્શન જ્ઞાન. થાય પછી જ સમ્યક જ્ઞાન સમ્યક થાય. એટલે જવાબ ખોટો છે. જવાબ ખોટો. ખોટો છે. નંબર 2 હું ભલે અત્યારે મિથ્યા દ્રષ્ટિ છું અને મને નિરંતર રાગ ભાવ થાય છે, પરંતુ એ રાગની મને જરા પણ રુચિ નથી. ખોટું. 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 મિથ્યા દર્શન હોય તો રાગની રુચિ હોય જ સાથે. બરાબર. હા 2 શુભ અને અશુભ બંને પ્રકારના આશ્રવો હૈ છે એવું ચિંતવન કરવાથી આશ્રવોની નિવૃત્તિ થઈ શકે છે. સાચું. સાચું છે. સાચું ખોટું.
એકલું શુભ અને ચિંતવન નહીં અશુભ પાછળ વચ્ચે હશે. બંને પ્રકારના આશ્રવો હે છે એવું ચિંતન કરવાથી આશ્રવોની નિવૃત્તિ નથી થતી. વેદ જ્ઞાન કરવાથી. ભેદદાન કરવાથી જ્ઞાન અને રાગ વચ્ચેનું ભેદદાન. હા, શુભ અને બરાબર. અશુભ બંને પ્રકારો બંને આશ્રવો છે હે છે એવાથી તે જે આશ્રવ જતા નથી. હા બરાબર. બરાબર બરાબર ઓકે, ચાલો. એનું ભેદનાન કરવાથી બરાબર. ગાથા 72 આપણે વાંચી લઈએ, જો વાંચવું હોય તો આપણે જો ઉત્થાનિકા. હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? જ્ઞાન માત્રથી જ બંધો એટલે જ્ઞાન માત્રથી. આમાં શું હતું? શુભ અને અશુભ ના બંને પ્રકારના આશ્રવો હે છે. એને બદલે હવે પૂછે છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે અશુચિપણું વિપરીતતાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. હવે એનો સવાલ. લાંબી ગાથા હતી. થઈ ગયું. તો પછી યાદ નહીં ને. ના, શું તો ટીકા છે. ટીકા એને જુદી રીતે લખી છે એટલે સામસામે કરી. હા, હવે 72 જોડકા જોડો. એકમાં છે અશુચિપણું, વિપરીતપણું અને દુઃખનું કારણપણું. બીજામાં છે જડ સ્વભાવપણું, આકુળતાનું ઉત્પાદકપણું અને અપવિત્રપણું. તો અશુચિપણું એટલે સામે. 1C અશુચિ જોડે અપવિત્ર. ઓકે, વિપરીતતા સાથે એ જળ સ્વભાવપણું. જળ સ્વભાવ ઓકે, વિપરીત છે. જળની સાથે દુઃખનું કારણ અને દુઃખનું કારણ બી આકુળતા. ઓકે. દુઃખનું કારણ આખું 1C, 2A અને 3B. બી. ઓકે. હવે 4, 5, 6. હવે આશ્રવો અશુચિ છે, આશ્રવો જળ સ્વભાવી છે, આશ્રવો દુઃખના કારણ છે. સામે કારણ કે તેઓ પોતાને જાણતા નથી પરંતુ બીજાઓ વડે જણાવવા યોગ્ય છે. એ ક્યાં જશે? જળ સ્વભાવી. જળ સ્વભાવ. જળ સ્વભાવી. ઓકે. કારણ કે તેઓ આકુળતાના ઉપજાવનારા છે. એટલે દુઃખના કારણ. દુઃખના કારણ 6. ઓકે. 6 કારણ કે તેઓ જળના શેવાળની માફક મળપણે અનુભવવામાં આવે છે. અશુચિ. 4 અશુચિ. ક્રિયા નહીં અને જ્ઞાન નહીં. એક, ધારણા જ્ઞાનમાં શુભાશુભ ભાવોને આત્માથી જુદા જાણીને તેમાં પ્રવર્તવું. જ્ઞાનમાં શુભાશુભ આત્માથી જુદા જાણીને તેમાં પ્રવર્તવું અને શુભાશુભ ભાવને આત્માના માનીને તેમાં પ્રવર્તવું. ક્રિયા 7 નહીં. એટલે બી. ક્રોસમાં 7 ક્રોસમાં અને 2. 8 7 અને ને એક. બી 8 અને 1 એક હું જોઉં છું મારું. બરાબર. હા, ઓકે. એટલે બી સામસામે છે. હા, ઓકે. શુભાશુભ ભાવને આત્માના માનીને તેમાં પ્રવર્ત થવું. એ ક્રિયા નહીં. જ્ઞાનને આત્મામાં શુભાશુભ ભાવોને આત્માથી જુદા જાણીને ઓકે, બરાબર. સામસામે છે. ઓકે, બરાબર ને? સામે નહીં, ક્રોસમાં. ક્રોસમાં છે. સોરી, ક્રોસમાં. ક્રોસમાં. હા. 7B અને 7B 8A. ઓકે. સાચું કે ખોટું બતાવો. શું ભેદનાન માત્રથી જ કર્મનો બંધ અટકી જાય છે? એવા પ્રશ્નના ઉત્તર રૂપે આ ગાથા લખવામાં આવી છે. સાચું. 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 ભેદનાન. 2, આશ્રવો અશુચિ, જળ અને દુઃખના કારણો છે એવા સ્વસંવેદન જ્ઞાનની ઉત્પત્તિનો અને બંધના નિરોધનો થવાનો સમકાળ છે. સાચું સાચું. સાચું બરાબર, સાચું. 3, જીવના શુભાશુભ પરિણામને આશ્રવ કહે છે. સાચું છે. સાચું. સાચું 4, જીવમાં થતા કર્મના આગમનને આશ્રવ કહે છે. સાચું છે. સાચું છે. 5, આ ગાથામાં જીવના શુભ પરિણામ કરતા અશુભ પરિણામથી થતા આશ્રવને રોકવાનો ઉપાય ઉપર વિશેષ વચન છે. ખોટું. ખોટું એવું નથી, બંને ઉપર છે. બંને પર છે. બંને ઉપર ના, શુભમાં વધારે શુભ પર. આશ્રવને અશુભ પરિણામ તો બધા માને જ છે. પણ શુભ પરિણામ નથી માનતા ને, એટલે વજન શુભ પરિણામ પર છે.
અચ્છા પણ આમાં તો આ તોય ખોટું આ તો આવે. બરાબર છે પાંચમું ખોટું હા, છે. પણ એટલે અચ્છા એટલે હા, પણ શુભ ખરેખર ઉપર તો એમાં વધારે ભાર વજન છે. વજન શુભ પરિણામ શુભ છે. ઉપર છે, બરાબર. આખી દુનિયા શુભમાંથી જ માને છે ને, અચ્છા. હા શુભ ભાવને તો નથી માનતું કોઈ. તો મોક્ષનું હમ. કારણ. છઠ્ઠું, આ ગાથાની ટીકામાં શ્રીમાન અમૃતચંદ્રાચાર્યે ભગવાન આપતા શબ્દ 2 વખત વાપર્યો છે. આ ટીકામાં કેટલી વખત વાપર્યો છે આ ભગવાન આત્મા? ખબર નહીં આવે તો. સાચું. સાચું ખોટું. 3 છે ને, 3. આત્મા અશુચિ છે, દુઃખના કારણ છે અને વિપરીત છે. એ ત્રણેયની સામે ભગવાન આત્મા લખ્યું છે. એટલે 3 છે તો 3 સામે 3 છે. અચ્છા. 2 વાર નહીં, 3 વાર છે. અચ્છા. ઓકે, 3 વાર છે આત્મા, ભગવાન આત્મા 3 વાર વાપર્યો છે. એટલે 3 વિશેષણ આપે છે, આ ત્રણેય 3 વિશેષણની સામે ભગવાન આત્મા દરેકમાં લખ્યું છે કે ભગવાનમાં તો આમ છે, આશ્રવો દુઃખના કારણ છે, પણ ભગવાન આત્મા તો આમ છે, એમ સામ સામે લખ્યું જ ને. એટલે 3 છે, એટલે 3 ની સામે 3. નંબર 7, વિજ્ઞાન ઘન અથવા ચૈતન્ય ઘન એટલે જેમાં વિકલ્પો ઠાંસીને ભર્યા છે તેવો. ખોટું. ખોટું. ખોટું 8, રાગ અધરથી ઉત્પન્ન થાય છે. સાચું. સાચું. સાચું જો અમે છે ને, આજે હું લાચનભાઈને સાંભળતો હતો, એમાં એમણે એક સરસ સાચું. શબ્દ વાપર્યો કે રાગ છે ને, રાગ એ નિસર્ગ જ છે, નિસર્ગ જ. જે આપણે સમ્યક દર્શન હોય ને, નિસર્ગ જ અને અધિગમ. કુદરતી. હા તો રાગ પણ છે ને નિસર્ગથી થાય છે, નથી કર્મથી થતો, નથી જીવથી થતો. એ અધરની પર્યાય છે એમ. કારણ કે એવો કોઈ ગુણ નથી ને કે જેનું પર્યાય રાગ હોય, એટલે એને નિસર્ગ જ કીધું આપણે. એટલે આ જે અધરથી ઉત્પન્ન થાય છે એ નિસર્ગ જ છે. કે કોઈ ગુણની પર્યાય નથી. આપણે હંમેશા હા. પૂછતા આપણે શું કહેવાય રંજનબેન, આપણા શાંતિભાઈ છે ને, શાંતિલાલ મોહનોડ, હા હા એ હંમેશા એવું પૂછે તો કયા ગુણની પર્યાય છે? હા મને કહો તમે, હા કયા ગુણની પર્યાય છે? બરાબર. એટલે કોઈ ગુણની પર્યાય નથી. નિસર્ગ અધરથી. નિસર્ગ જ છે. નંબર 9, અગુરુ લઘુત્વ ગુણને કારણે રાગ તે જ્ઞાનનું કાર્ય નથી અને જ્ઞાન તે રાગનું કાર્ય નથી. એ કારણ ખોટું છે. અગુરુ લઘુત્વ ગુણ ને લીધે આ એ નથી. અગર તો ગુણોને છૂટા ના પડવા દે, અને આ તો રાગ ને ગુણ. હા એક વસ્તુ ગુણ બીજા જુદી. ગુણ પૂરો થાય. હા, એનું વ્યાખ્યા એવી છે. એટલે અગુરુ એનો ગુણને એનો કોઈ કારણે જવાબ છે બરાબર છે. અગુરુ લઘુત્વ તો બરાબર જાણે જ્ઞાનનું નથી. કાર્ય નથી. તો રાગ અને તે રાગ અને જ્ઞાનનું કાર્ય જ્ઞાન એક નથી, જાતિના નથી, એક જાતિના નથી. એક જાતિના નથી. સાચું. એટલે કોઈ એવું કોઈ ગુણ નથી ને, એવું કઈ ના. હા આપણે એમ કહી શકીએ અકાર્ય કારણોત્તર શક્તિ. એટલે એટલે તમે કહો છો પણ નથી, કારણ ને કાર્ય એક જાતિ ના હોય. બરાબર. એક કારણ અને કાર્યની જાતિ એક જ હોય, તો રાગ અને જ્ઞાનની કાર્ય જાતિ જુદી જુદી છે. એટલે એ થયું. હા ઓકે, નંબર 10, શુભ અશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે, માટે પુણ્ય પાપના આશ્રવનું કારણ ભગવાન આત્મા છે. ખોટું છે. ભગવાન આત્મા તો કોઈનું કારણ નથી. ખોટું. આ મહેશભાઈની આર્ગ્યુમેન્ટ કે શુભ અશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે, માટે શુભ હા પાપના આશ્રવનું કારણ ભગવાન આત્મા છે. નથી. ઓકે, ખોટું. નંબર 11, ધોબીના ઘરેથી ભૂલથી લાવેલા બીજી વ્યક્તિના વસ્ત્રનો પોતાની ભૂલ સમજાતા તે જ ક્ષણે આચરણમાં ત્યાગ થઈ જાય છે. સાચું. આચરણમાં નહીં, સાચું છે. શ્રદ્ધામાં. આચરણમાં આચરણમાં નહીં. આચરણમાં નહીં. હા, શ્રદ્ધા. સમજણ સેન્ટેન્સ ખોટું છે. અચ્છા. શ્રદ્ધામાં ત્યાગ થઈ જાય છે, શ્રદ્ધામાં. આચરણમાં આચરણમાં તો વાર લાગે. સમજણ. હા, હા ભલે મેં હું બહુ સરસ રીતે સમજાવ્યું છે કે હજી ઉતારતો નથી, પણ એની શ્રદ્ધામાં કઈ ગયું છે, મારું નથી. શ્રદ્ધામાં થઈ જાય. હા ભલે હું પુણ્ય પાપમાં અભિપ્રાય પૂર્વક પ્રવર્તતો હોઉં, પરંતુ આ ગાથાનો અર્થ સમજાતા
અને સમજ્યા પછી થયેલું મારું આશરો અને ભગવાન આત્મા વચ્ચેનું ભેદ જ્ઞાન તે જ્ઞાન જ છે. અભિપ્રાય પૂર્વક હોય તો પછી જ્ઞાન થાય? એ ખોટું છે, ખોટું. હા એ અભિપ્રાય પૂર્વક ખોટું છે. પુણ્ય પાપમાં અભિપ્રાય હું તો પરવડતો છું. જો પુણ્ય પાપમાં અભિપ્રાય પૂર્વક ન પરણતો હોય તો વાત અલગ છે. પરંતુ આ બરાબર. ગાથામાં તો સમજાયા પછી મારું આશરો અને ભગવાન આત્મા વચ્ચેનું વેદનાન તે જ્ઞાન જ છે. તો કે જ્ઞાન નથી. ના, ખોટું. ટીકામાં આપ્યું છે ને કે આ જ્ઞાન છે કે જ્ઞાન નથી. હા, જ્ઞાન બરાબર. નથી. નંબર 13 જ્ઞાન નથી. આશ્રવોથી નિવૃત્ત થવું અર્થાત આશ્રવોનો સર્વથા નાશ કરવો. ખોટું ના. છે. ખોટું. 14મું ખોટું. સાચું. ખોટું. ક્રમે નાશ બીજું કરે. એનો જવાબ બીજામાં છે 14માં. 14માં આશ્રવોથી નિવૃત્ત થવું અર્થાત શુભ અશુભ ભાવની રુચિ છોડવી, તેઓ મારા છે એવો અભિપ્રાય છોડવો, તેમના પરથી દ્રષ્ટિ હટાવવી. સાચું. બરાબર. ના, 14 બરાબર છે. 15 ક્રિયા નહીં એ અજ્ઞાનનો અંશ છે. સાચું. 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 સાચું, બરાબર. 1 આ ગાથાની ટીકાના 3જા પેરેગ્રાફમાં પહેલા જ્ઞાન નહીંનો અને ત્યારબાદ ક્રિયા નહીંનો નિષેધ કરવામાં આવ્યો છે. ખોટું હશે. પહેલા ક્રિયા નહીં ને પછી બરાબર છે. પહેલા ક્રિયા નહીં પછી જ્ઞાન નહીં. 2 જે જીવ આશ્રવો અને બંધથી સંપૂર્ણપણે નિવૃત્ત થયો હોય તે જ જ્ઞાની છે. સાચું. ના એટલે સાધક અવસ્થામાં હોય છે ને જે રાગ હોય છે, પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંવલન. એટલે આ ખોટું છે એમ. સાધક ખોટું છે. દશામાં બંને હોય છે. બંધથી નિવૃત્ત નથી થયા ત્યાં પહેલા, એટલે આ ખોટું છે. નંબર 3 અહીં ચોથા ગુણસ્થાનથી અલ્પજ્ઞાની જીવને પણ જ્ઞાની કહેવામાં આવ્યો છે. સાચું. સાચું છે. હા, એટલે બીજું ખોટું હતું એટલે એ માટે. અને છેલ્લું જ્ઞાન માત્રથી બંધનો નિરોધ થાય છે. આ કથનમાં જ્ઞાન માત્રમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર એ ત્રણેય સૂચિત થાય છે. કહ્યું છે જ્ઞાન માત્ર, એમાં સમ્યક જ્ઞાન દર્શન, માત્ર જ્ઞાન અને ચારિત્ર આવે છે કે નહીં? માત્ર ભેદ જ્ઞાન કરે એટલે જ. એટલે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું? એમ સાચું. સાચું છે. સાચું છે. સાચું છે. એટલે જ્ઞાન માત્રમાં ત્રણેય સાચું આવી છે. ગયા. હા, ત્રણેય આવી ગયા. સમ્યક જ્ઞાન, સમ્યક ત્રણેય. દર્શન, સમ્યક ચારિત્ર. હા. બરાબર. ચલો હવે 47 અહીં કળશ રૂપ કાવ્ય કહે છે. અહીં કળશ રૂપ પર પરિણતિને છોડતી વળી તોડતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ અહો પ્રગટી અખંડ અને પ્રચંડ, કરતા કર્મની પ્રવૃત્તિને પ્રવૃત્તિયા હોય ત્યાં અવકાશ ક્યાં, વળી બંધ પુદ્ગલ કર્મનો કા હોય જાગી જ્યોતિ જા. જોડકા જોડો. આવી પાસે અખંડ, ભેદ ભ્રમ, પર પરિણતિ અને પ્રચંડ એ ડાબી બાજુ, અને જમણી બાજુમાં રાગાદિ રૂપ ન પરિણમે એવો બળવાન. પ્રચંડ. પ્રચંડ બરાબર લાગે છે. પરના નિમિત્તે થતા રાગાદિ, પર પરિણતિ. પર પરિણતિ. મતિ જ્ઞાન આદિના ભેદો વેદ વેદ બ્રહ્મ. બ્રહ્મ. અને અખંડમાં આવશે જ્ઞેયોના નિમિત્તથી થતા, જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોક્ષમ જ્ઞાનમાં વિશેષથી જ્ઞાનમાં પ્રતિભાસમાં આવતા અનેક ખંડરૂપ આકારોથી સહિત જ્ઞાન માત્ર આકાર. ખંડ. અખંડ. એ તો સામસામાં આવી ગયો લખો. ઓકે, યાદ રાખવા જોજો અખંડ કોને કહેવાય? કે જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોક્ષમ જ્ઞાનના વિશેષથી જ્ઞાનમાં પ્રતિભાસમાં આવતા
અનેક ખંડરૂપ આકારોથી રહિત રહી એવો જ્ઞાન માત્ર આકાર એ અખંડ. એમાં કોઈ જાતના ભેદ નથી એમ. ચલો સાચું કે ખોટું? અખંડ જ્ઞાનનું ભાન થવું તેને ભેદ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. સાચું. સાચું 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 પર પરિણતિને છોડવી અર્થાત પરના નિમિત્તથી લક્ષ્ય થતા રાગાદીને છોડવા. સાચું સાચું છે. સાચું 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 છે. નંબર 3, જ્ઞાનના કથનોને તોડી પાડવા અર્થાત કથનોથી વેદના વિરામ લઈને વચન ગુપ્તી પાડવી. વેદના કથનોને તોડી પાડવા વેદના કથનો. અર્થાત કથનોથી વિરામ લઈને વચન ગુપ્તી પાડવી. ચોથું સાચું ત્રીજું ખોટું. જો કેટલી ઉઠબસ કરવી છે. જો ભેદના કથનોને તોડી પાડવા અર્થાત કથનોથી વિરામ લઈને વચન ગુપ્તી પાડવી એનું કારણ નથી. હવે ચોથામાં કહે છે ભેદના કથનોને તોડી પાડવા અર્થાત મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન તથા કેવળ જ્ઞાન એવા ભેદોનું લક્ષ છોડીને શુદ્ધ ચૈતન્યનો આશ્રય લેવો. એ ભેદના એ કથન સાચું. તોડી. ત્રીજું ખોટું. હા પાંચમું ને? હા પાંચમું. હા સાચું શ્લોકાર્થમાં કહેલા આવા જ્ઞાનમાં પરદ્રવ્યના કર્તા કર્મની પ્રવૃત્તિ એ કથનમાં પરદ્રવ્યનો આશ્રય રાગાદી ભાવો થાય છે. આવા જ્ઞાનમાં પરદ્રવ્યના કર્તા કર્મની પ્રવૃત્તિ. બોલો બોલો. બરાબર છે, હા સાચું છે. બરાબર છે, બરાબર છે. સાચું પરદ્રવ્ય એટલે રાગ. નંબર 6, રાગાદી ગંધ. કીધું છે ને. હા રાગાદી એટલે બધા રાગ બધા આવી દ્વેષ જાય. બધું આવી જાય. નંબર 6, અખંડ દ્રવ્ય સ્વભાવ શ્રદ્ધામાં આવતા કર્તા કર્મની પ્રવૃત્તિનો અભાવ થાય છે. સાચું સાચું સાચું. સાચું 7, ઉદયને પામ્યું છે અર્થાત જ્ઞાયક ભાવ પ્રગટ થયો છે એનું નામ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. સાચું ઉદયને પામ્યું સાચું સાચું છે. સાચું વર્તમાન રાગ બુદ્ધિ અથવા પર્યાય બુદ્ધિમાં અરાગી ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. સાચું છે. સાચું છે. સાચું ધીરોભૂત થયો છે. હા કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિથી હતો. કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિથી હતો. ભાવાર્થના આ કથનમાં અખંડ જ્ઞાયક સ્વરૂપ વસ્તુના અજ્ઞાનની વાત કરી છે. સાચું સાચું કર્મબંધ તો સાચું અજ્ઞાનથી છે. થયેલી કરતા એટલે જ્ઞાયકનું ભાન નહોતું એને થયેલું. હમ. છેલ્લું, અનાદિથી આ કરો ને આ કરો ને આ કરો એમાં રોકાઈ જવાથી પર્યાયથી અને રાગથી ભિન્ન આત્મદ્રવ્ય આપણી દ્રષ્ટિમાં ઓઝલ થઈ ગયું છે. સાચું છે. સાચું 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 ગાથા 73. હવે પૂછે છે કે કઈ વિધિથી એટલે કે કઈ રીતથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે કે કઈ વિધિથી કઈ રીતથી આત્મા આશ્રવોથી નિવર્તે છે. શું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌક્ષય કરું. એમાં કેટલા બોલાયા યાદ રાખજો જો બધા છે ને. જો એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ એટલા થયા ને. 4 હા. શુદ્ધ છે. એક છું એટલે હું છું ને ખરેખર તો હું છું તો હું એક મને પણ શુદ્ધ એમાં લીધું છે. ત્રણ, હું છું. ચાર ચાર ઓકે એક પણ વિશેષણ છે. એક શુદ્ધ. જો આમાં જો આમાં હું છે ને આ ત્રીજું છે મમતાહીન. આ જો હું છું હું શુદ્ધ છું શુદ્ધ આવ્યું. હું એક છું એક હું હું એક. એક છું એક. અચ્છા ઓકે.
ઓકે, ચાર બોલાવો, ચાર. હા બરાબર અનંત ચિન્માત્ર જ્યોતિ એવો આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ છું વિજ્ઞાન ઘનપણાને લીધે. ત્યાં સુધી આવ્યું. આમાં છે ને સામે છે એટલે સીધું છે, હમ. વધારે ન જતા આપણે. એમાં હું એક છું કદાચ આવે હા, જોઈએ ABC, આગળ. આમાં સામે AB છે. 1 અને હું એક છું. અનંત ચિન્માત્ર જ્યોતિ એવો આત્મા અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ છું વિજ્ઞાન ઘનપણાને લીધે. તે હું એક છું. પછી સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર નિર્મળ અનુભૂતિ માત્રપણાને લીધે, એટલે હું શુદ્ધ છું. આમાં શુદ્ધનું વાક્ય પ્રક્રિયાથી પાર છું, ષટકારકની પ્રક્રિયાથી પાર છું, માટે હું શુદ્ધ છું. હવે સાચું મમત્વહીનની વાત. મમત્વહીનમાં તેના પુણ્ય પાપના સ્વામીપણે પોતે સ્વયં સદાય નહીં પરિણમતો હોવાથી હું મમત્વહીન છું. મમત્વહીન. આ મમત્વહીન છું. બરાબર ને વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ આખાપણું હોવાથી હું જ્ઞાન દર્શન પૂર્ણ છું. જ્ઞાન દર્શન પૂર્ણ. બરાબર અનંત ચિન્માત્ર જ્યોતિ અને અનાદિ અનંત એ ડાય બાજુ છે. આ બાજુ ભાવની વ્યાખ્યા છે ને કાળની વ્યાખ્યા છે. એ સામ સામે જ છે. અનાદિ અનંત કાળની વ્યાખ્યા હા, અને સામ સામે. અનંત ચિન્માત્ર કીધું ભાવની વ્યાખ્યા. સામ સામ સામે. સામે. શું કીધું? સામ પાંચ સામે, સામે? સામ પાંચ સામે? સામ સામે છે સામ સામ સામે. સામે. સામ સામે અનંત છે. ચિન્માત્ર જ્યોતિ હા. એ ભાવની વ્યાખ્યા અને અનાદિ અનંત હા. એ કાળની વ્યાખ્યા. ઓકે, એક કાગળ બરાબર પછી હવે ગાથા 38 માં એકની વ્યાખ્યા અને ગાથા 73 માં એકની વ્યાખ્યા અહીંયા તો સામ સામે છે. અહીંયા શું છે? 7 અને 8. આમ પણ આમાં સામ સામે જ છે. 7 અને 8 કે હું ક્રમે થતા ગતિ આદિ અને અક્રમે થતા જોગ લેશે આદિ એનાથી ભેદરૂપ થતો નથી એવો હું એક છું. એ 38 માં. 73 માં એ સાચું હું તો કેમ હું તો કાયમ પ્રગટ રૂપ નિત્ય ઉદ્યોત રૂપ વર્તમાન વિદ્યાન ઘન સ્વભાવપણાને લીધે એક છું. એ આ 73 માં. 73. હા સાચું બરાબર સામ સામ હવે 9 ને 10 ગાથા 38 માં શુદ્ધની વ્યાખ્યા અને ગાથા 73 માં શુદ્ધની વ્યાખ્યા. તો પર્યાયના ષટકારકથી પણ મારી અનુભૂતિ એટલે મારી ચીજ ભિન્ન છે. આમાં લખે છે મનુષ્ય નારકી આદિ જીવના વિશેષો આશ્રવ સંવર આદિ નવ ભેદ એનાથી હું જ્ઞાયક ભાવ ભિન્ન જુદો છું. ક્રોસમાં 38B. ક્રોસમાં. 9B અને 10 એ નું આ 38. 11 ને 12 છે એના પછીના પેજમાં આવશે. સાચું કે ખોટું? આ ગાથામાં આશ્રવોથી નિવર્તવાની વિધિ કહેવામાં આવી છે. સાચું. કઈ ગાથામાં? આ 73 હા. 73. હા સાચું છે. હા સાચું સાચું બરાબર છે. હવે 2 આશ્રમમાં પ્રવર્તવાની વિધિથી આપણે અનાદિથી અજાણ છીએ. ખોટું છે. ખોટું. ખોટું. ખોટું આપણે એકદમ માહિર છે. પરિચિત છીએ રીઢા એક્સપર્ટ છીએ એમાં તો. રીઢા થઈ રીઢા. હા, રમણીભાઈ હતા, રમણીભાઈ આપણે રીઢા ગુનેગાર છીએ. હા રીડા. હા નંબર 3 શુભ અશુભ ભાવ મલિન છે એટલું તો જેને ખ્યાલમાં આવ્યું છે તેને હવે શું કરવાનું બાકી રહે છે તેની વાત આ ગાથામાં આચાર્યશ્રીએ કરી છે. સાચું. સાચું. સાચું છે. સાચું સાચું છે. સાચું સાચું નંબર 4 વિજ્ઞાન ઘન સ્વભાવપણામાં પર્યાયનો નિષેધ વર્તે છે. સ્વભાવમાં તો સાચું. પર્યાયનો નિષેધ જ વર્તે છે. બરાબર. બરાબર છે. બરાબર સાચું નંબર 5 સર્વ કારકોની સમૂહની પ્રક્રિયાથી પાર અર્થાત પરના શરીર વાણી મન આદિના તેમજ પોતાની એક સમયની પર્યાયના ષટકારકથી પાર. સાચું ખોટું. છે. હા સર્વ ખોટું સમજાવો કેવી રીતે ખોટું છે? એટલે એમાં આ હવે ખરું હવે શરીર તો વાણી મન આદિ એ આમ હા, કારકો તો કર્તા સર્વ કર્મ કરણ કારકોના- એટલે આમ વાક્ય સાચું જ પણ આ સર્વકારકોના સમૂહ લખ્યું છે એટલે ખાલી પર્યાયના એ તો સત્કારકથી લેવાનું. બધું છે ને.
કારણ કે ષટકારકોમાં બધા પરિણામ આવે ને, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાય. હા, તો એ હા. પરિણામથી હું રહિત છું. એટલે હા એટલે એ તો પણ બરાબર. પરના અર્થાત કીધું ને, અર્થાત પરના હમ. શરીર વાણી મન આદિના તેમજ પોતાની એક સમયની પર્યાયના ષટકારક ષટકારકથી પાર, એટલે એનાથી રહિત. બરાબર છે. બરાબર પણ છે. એટલે શરીર વાણી સર્વકાળ એટલે બધું, હા, એ પરના, શરીરના, વાણીના, મનના અને પોતાની એક સમયની પર્યાય બધા ષટકારકથી પાર. સર્વ એટલે બધા, સર્વ એટલે બધાના બધા ષટકારક. એટલે એમ નહીં, ચાલો. સર્વકારકોના સમૂહ એટલે મેં બધું લઈ લેવાનું, શરીર, વાણી, મન બધું એ બી આવી હા, જાય. હા, હા. પણ અચ્છા. દરેક પરિણામના ષટકારક અલગ અલગ. લાઈક શરીરનું લઈએ તો એના ષટકારક, પછી અચ્છા. વાણી રાઈટ. તો એના, મન બધાના અલગ ષટકારક. અચ્છા. એ બધા મળીને સર્વ. હમ. નંબર 6, સર્વકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ. સર્વકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, એ કથનમાં નિર્મળ અનુભૂતિનો અર્થ નિર્મળ પર્યાય થાય છે. ખોટું. નિર્મળનો અર્થ ત્યાં સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, દ્રષ્ટિનો વિષય. નિમિષા, 7મું શું કહ્યું? 7મું સાતમું નતું વાંચ્યું એમાં જ. ઉપરના કથનમાં. હા, એ સાચું. સાતમું સાચું. એનું એક્ઝેક્ટલી એક્સપ્લેનેશન આપ્યું છે એમાં. ઓકે, તો 6ઠું ખોટું, 7મું સાચું. 8, હું આશ્રમોનો શીઘ્ર ક્ષય કરી શકીશ, કારણ કે હું દ્રઢપણે માનું છું કે આશ્રવો મારી પર્યાયમાં મારાથી જ થાય છે, તેથી તેઓ મારા જ છે. ખોટું. ખોટું. નથી થાય. ખોટું. ઓકે. બીજી વાત, અહીંયા આશ્રમનો આપણે ક્ષય કરી શકતા નથી. ભગવાનના આત્માનો આશ્રય જતા જ એ દૂર થઈ શકે. બરાબર. શું કીધું? ફરી શું કીધું? હા, આપણે કહીએ ને કે હવે કોઈ એવી પ્રતિજ્ઞા કરે કે હવે હું ગુસ્સો કરીશ જ નહીં, તો એ આપણાથી ન રોકાય. પણ ભગવાનના આત્માના આશ્રય જવાથી બંધ થાય. એનો ઉપાય એ છે, એને રાગને રોકવાનો ઉપાય ભગવાન આત્માનો આશ્રય. તેથી તેઓ મારા નથી એમ. તેથી તેઓ મારા જ છે એમ લખ્યું ને અહીંયા. હા, મારા હોય તો હું પરિણામોને રોકી શકું, પણ એ તો બધા સ્વતંત્ર રીતે થાય છે, પોતાના ષટકારકથી થાય છે અને ક્રમબદ્ધ થાય છે, એ બધું. ઓકે. 9મું, આશ્રવોથી હું મમત્વહીન છું, અર્થાત જે પુણ્ય પાપના ભાવો મને થાય છે તેમનો હું સ્વામી અત્યારે નથી અને ભવિષ્યમાં પણ કદી તેમનો સ્વામી નહીં થાવ. સાચું. સાચું. બરાબર છે. ઓકે. 10, ચિન્માત્ર જ્યોતિ અર્થાત ચેતન માત્ર જ્યોતિ, આમાં જ્ઞાન અને દર્શન બંને આવી ગયા. સાચું છે. સાચું. બરાબર. ઓકે, ગુડ. 11, વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ આખાપણું હોવાથી, વસ્તુ સ્વભાવથી જ સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ આખાપણું હોવાથી આ કથનમાં સામાન્યનો અર્થ દ્રવ્ય અને વિશેષનો અર્થ પર્યાય થાય છે. બરાબર. ખોટું. આમાં દર્શન અને જ્ઞાન આવશે. હા, સામાન્યનો અર્થ દર્શન અને વિશેષનો અર્થ જ્ઞાન. નિમિષાબેન વાંચો, 12મું વાંચો. 12મું. હા, 12મું વાંચ્યું. ભૂલી જાઉં છું આગળ વાંચવાનું. ઉપરના કથનમાં સામાન્યનો અર્થ દર્શન અને વિશેષનો અર્થ જ્ઞાન થાય છે, એ સાચું. સાચું. ઓકે. હવે 13, પારમાર્થિક વસ્તુ વિશેષ શું, અર્થાત હું ખાસ વસ્તુ છું, કાલ્પનિક પદાર્થ નથી. સાચું. ઓકે. 14, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનમાં થતા જે ચંચળ કલ્લોલો, અર્થાત
પરના નિમિત્તથી મારી પર્યાયમાં થતા પુણ્ય પાપાદી ભાવો. સાચું છે. સાચું. સાચું છે. ઓકે. 15 વિકલ્પ એટલે રાગ મિશ્રિત વિચાર. સાચું છે. સાચું સાચું. સાચું સાચું કે ખોટું જણાવો. નંબર 3 અહીં પહેલી ભૂમિકામાં નિર્ણય કર્યા પછી નિર્ણય કર્યા વિના સીધા નિર્વિકલ્પ થઈને આશ્રવોથી નિવર્તવાની વિધિ બતાવી છે. ખોટું. પહેલી ભૂમિકામાં ખોટું. નિર્ણય કર્યા વિના. ખોટું ખોટું. તો બીજામાં શું કહે છે? અહીં પહેલી ભૂમિકામાં પ્રથમ રાગ મિશ્રિત વિચારમાં સાચો નિર્ણય કર્યા બાદ પુરુષાર્થ પૂર્વક નિર્વિકલ્પ થઈને આશ્રવોથી નિવર્તવાની વિધિ બતાવી છે. સાચું છે. સાચું. સાચું સાચું. 3 5 ઇન્દ્રિયોનો નિરોધ કરવો તે સાચી પાત્રતા છે. ચોથું સાચું. સાચું. ત્રીજું ખોટું ખોટું. છે. સાચું ચોથું બોલી ગયા. 5 ઇન્દ્રિયોનો નિરોધ કરવો તે સાચી પાત્રતા નથી. ખોટું. સાચો ખોટું. નિર્ણય કરવો એ જ ખરી પાત્રતા છે. કેટલું સરસ સૂક્ષ્મતા આપી છે કે આપણે એમ કરીએ કે ભાઈ હવે આ જોવું નહીં, આમ નહીં, પણ સાચો તત્વ નિર્ણય કે હું એ નથી, 5 ઇન્દ્રિયના વિષય એ હું નથી. એટલે એ રીતે જે નિર્ણય થાય છે પાકો, that helps. બરાબર. નંબર 5 જેમ વમોળોએ વાણને પકડી રાખ્યું છે તેમાં વિકલ્પોએ મને અટકાવી રાખ્યો છે, તેથી મને આત્મપ્રાપ્તિ થઈ શકતી નથી. ખોટું છે. ખોટું ખોટું છે. કોણે પકડી રાખ્યો છે? અજ્ઞાનથી, મિથ્યાત્વથી. અજ્ઞાન પોતાની અજ્ઞાન દશાથી ઓકે. અજ્ઞાનથી ચડાવે. અજ્ઞાનથી. જોડો બાકી રહી ગયેલા ગાથા 38 અને ગાથા 73 જીવની પૂર્ણતાનું વર્ણન કર્યું છે. બીજામાં કર્તા કર્મના અભાવનું વર્ણન કર્યું છે. સામ સામે. સામે. બરાબર. 38 સામે એ અને 73 સામે બી. 38 જીવ આધારિકાની ગાથા હતી. 73 ગાથા કર્તા કર્મની ગાથા છે. હા. એ સામે છે. ગાથા 74 હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ એક કઈ રીતે છે? જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે. આ સર્વ જીવ નિબદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય છે, એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. 6 બોલાવો ને. જીવ નિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય, દુઃખ અને દુઃખ ફળ. એ 6 બોલતી કહેતા. ઓકે. એ કેટલું બધું લખ્યું છે. પેપર કાઢવું અઘરું છે. એટલે આગળ બધું સવાલ છે ને, લખ્યું છે. સવાલ ટ્રુ સવાલ બહુ ઈઝી હોય, પણ ફોલ્સ સવાલમાં તકલીફ પડે. ફોલ્સમાં એવું કહું છે કે થોડું કંઈક આમાં સાયન્સ હોવો જોઈએ ને. ટ્રુ તો બધું એમને એમ લખાણું છે. આપણે 1/3 ખોટા રાખ્યા છે. 1/3. તમે આમાં તારીખ નથી લખી, પણ ઘણા વર્ષોનું કામ છે. હા, ઘણું. હવે જો આ 6 બોલ આવ્યા છે જમણી બાજુ. જીવ નિબદ્ધ, અધ્રુવ, અનિત્ય, અશરણ, દુઃખરૂપ અને દુઃખ ફળરૂપ. હવે સામે જોઈએ. આમાં એબીસીડી નથી, અત્યારથી કહી દઉં. ના, એબીસીડી નથી આમાં. આમાં સંભાળો ધીમે ધીમે. જેમ એક વાંચીને એનો જવાબ કહી દઈએ. જેમ વાય વધે ઘટે છે તેમ પુણ્ય પાપના ભાવો વધતા ઘટતા રહે છે, એક રૂપે રહેતા નથી. અધ્રુવ 2. અનિત્ય. ના. અધ્રુવ. હા બરાબર. અધ્રુવ હશે. જેમ લાખ ઘાતક છે, વૃક્ષ ઘાત્ય છે, તેમ આશ્રવો ઘાતક છે અને આત્મા ઘાત્ય છે.
ફળ જીવ નિબદ્ધ. પહેલું નિબદ્ધ. બરાબર. સી, જેમ કામ સેવનમાં વીર્ય છૂટી જતા તે જ સમયે દારૂણ કામ સંસ્કારનો નાશ થાય છે, તેમ કર્મનો ઉદય છૂટી જતા પુણ્ય પાપના ભાવ તે જ સમયે નાશ પામે છે. અસરણ. અશરણ. અશ્વરણ. એટલે આમ સામ સામે લખી દો. 1 અને બી, હા 1 અને બી A. 2 A. 3 અને ડી, ને 4 અને સી. ઓકે. જેમ શીત જ્વરનો જ્યારે શીત જ્વર જ્યારે હોય ત્યારે ઉષ્ણ જ્વર ના હોય, પરંતુ તેઓ એક પછી એક હોય છે, તેમ પુણ્ય અને પાપના પરિણામ એક પછી એક હોય છે, એક સાથે હોતા નથી. અનિત્ય 3. નહીં તે નામ સામ સામે છે. હવે આશ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા ઉદ્ગલ પરિણામના હેતુ હોવાથી દુઃખ ફળરૂપ છે. જીવ જ સમસ્ત પૂતગલ પરિણામનો અહેતુ હોવાથી અદુઃખ ફળરૂપ છે, અર્થાત સુખ સ્વરૂપ છે, સુખ ફળ સ્વરૂપ છે. દુઃખ ફળરૂપ. દુઃખ ફળરૂપ એટલે છ અને ઈ ના પુણ્ય પાપના ભાવ પોતે દુઃખરૂપ છે, નિરાકુળ સ્વભાવ વાળો જીવ જ સુખરૂપ છે. દુઃખરૂપ. 5 અને 5. 7, 8 અને 9. આ પણ બધા 5 એ 5 6 છે બોલે છે. ઓકે, આમાં જોઈએ કઈ રીતે છે. 74 ખાતે છે ને F. હા 74 છે. 7, 8. 7, 8. ઓલી રીતે છે બી અને A. અચ્છા જોઈએ. ચલો. જીવ નિબદ્ધ નો બોલ. આશ્રવો જીવથી વિરુદ્ધ સ્વભાવ વાળા છે. અધ્રુવ નો બોલ. આશ્રવો વધે છે અને ઘટે છે, એક રૂપે રહેતા નથી. અનિત્યનો બોલ. પુણ્ય અને પાપના ભાવો એક પછી એક થાય છે, બંને એક સાથે હોતા નથી. અશરણનો બોલ. કર્મોનો ઉદય છૂટતા જ પુણ્ય પાપના ભાવો નાશ પામે છે, તેમને રોકી શકાતા નથી. આશ્રવો દુઃખરૂપનો બોલ. આશ્રવો સદાય આકુળતા સ્વભાવ વાળા હોવાથી દુઃખરૂપ છે. દુઃખ ફળનો બોલ. દુઃખ ફળરૂપનો બોલ. આશ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પૂતગલ પરિણામના હેતુ હોવાથી દુઃખ ફળરૂપ છે. હવે એક એક લઈ દઈએ આપણે. ચૈતન્ય માત્ર જીવ જ ધ્રુવ છે. 8. અધ્રુવનો બોલ. 8 સામ સામે. બરાબર. જ્ઞાન દર્શન આનંદ આદિ આત્માના અવિરુદ્ધ સ્વભાવ છે. 7. જીવથી વિરુદ્ધ જીવની સ્વભાવ વાળો છે. સ્વભાવ એવો. ઓકે. એ બી. હવે સી. પોતાથી જ રક્ષિત એવો સહજ ચિત્ત શક્તિ રૂપ જીવ જ શરણ રહિત છે. 10. શરણ આવ્યું અશરણ. ને, શરણ સામ સામે. અશરણ. આત્મા ચૈતન્ય ઘન છે, તેમાં પુણ્ય અને પાપનો પ્રવેશ નથી. અનિત્યનો બોલ. 9. આત્મા ચૈતન્ય ઘન છે, તેમાં પુણ્ય અને પાપનો પ્રવેશ નથી. નામાં પુણ્ય પાપ આવ્યું. પુણ્ય અને પાપ ભાવો એક પછી એક થાય છે, બંને એક સાથે હોતા નથી. સામ સામે આવ્યું. 9 અને ડી. હવે ઈ. જીવ જ સમસ્ત પૂતગલ પરિણામનો અહેતુ હોવાથી અદુઃખ ફળ રૂપ છે. 12. સામ દુઃખ સામે. ફળરૂપનો બોલ. ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ છે, તેથી સુખરૂપ છે. 11. 11. હવે 2. સાચું ખોટું. ઓકે. આત્મા પ્રથમ પોતામાં એકાગ્ર થઈને આત્મજ્ઞાન પામે છે, અને ત્યારબાદ તેના આશ્રવોની નિવૃત્તિ થવાની શરૂઆત થાય છે. ખોટું. ખોટું. સમકાળ એ હોય. નથી થયું. સમકાલીન છે. બરાબર. એટલે આ ખોટું છે. નીતા બોલ. નીતા બોલી શકે છે. આયા જ ભાભી. નીતા બરાબર છે. જીભમાં છે. છે. બોલજો. 2. સ્વભાવમાં પ્રવૃત્તિ થતાની સાથે જ તેના સમકાળે જ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે. સાચું છે. સાચું. પુણ્ય પાપના ભાવ
ઘાતક છે અને આત્મદ્રવ્ય ઘાત થવાને લાયક છે. સાચું છે. સાચું. એક મિનિટ. દ્રવ્ય કે ઘાતકથી વર્ત્યા પર્યાય. પુણ્ય ચોથું પાપના સાચું. ભાવ ઘાતક છે અને આત્મદ્રવ્ય ઘાત થવાને લાયક છે. હવે બીજું પાંચમું ત્રીજું ખોટું હશે, ચોથું ચોથું સાચું. ચોથું પુણ્ય પાપના ભાવ ઘાતક છે અને આત્માની વર્તમાન પર્યાય ઘાત્ય છે. અને ચોથું સાચું ને પર્યાયનું. દ્રવ્યનું તો કરે નહીં. હા, દ્રવ્ય કરીને એટલે આત્માની વર્તમાન પર્યાય ઘાત્ય છે. બરાબર. હા. પાંચમું, આ ગાથામાં નિબદ્ધ શબ્દ દ્વારા તાદાત્મ્ય સંબંધથી બંધાયેલા છે એમ સૂચિત થાય છે, સંયોગ સંબંધથી નહીં. ખોટું. 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 સંયોગ સંબંધ છે. સંયોગ સંબંધ. સંયોગ સંબંધ. ઓકે. છઠ્ઠું, ભગવાનની સ્તુતિનો ભાવ કોઈ પણ પ્રકારે આત્માનો ઘાત કરનાર હોઈ શકે જ નહીં. ખોટું છે. ખોટું છે. આપણે આશ્રવ છે. અહીંયા SN2 માં શાંતિ નિકેતનમાં ના ચાલે. અમારે શાંતિ નિકેતનમાં આ સવાલ રાખ્યો હોય હા તો તો ના ચાલે. જતા રહે, ઘરે જતા રહે. 7, આત્મા આશ્રવોથી નિવર્તે છે કારણ કે જ્ઞાન દર્શન આદિ અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. આત્મા આશ્રવોથી નિવર્તે છે કારણ કે જ્ઞાન દર્શન આદિ અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. ખોટું છે. વિરુદ્ધ. કારણ કે આમ તો જ્ઞાન દર્શન આદિનો સદભાવ છે. એક મિનિટ, મેં અહીંયા અવિરુદ્ધ સ્વભાવ લખ્યું. મેં ટ્રુ લખ્યું છે. એટલે સરખો. આત્મા આશ્રવોથી સાચું જ નિવર્તે હશે. છે કારણ કે જ્ઞાન દર્શન આદિ અવિરુદ્ધ સ્વભાવનો અભાવ અભાવ છે. એટલે વિરોધ નથી થયો ને. આ 74 ગાથા ચાલે ને. હા. 74. 74 માં 7 એટલે અવિરુદ્ધ અને અભાવ બંને આપ્યું છે એટલે અવિરુદ્ધ એ વિરુદ્ધ. હા, એટલે વિરોધ થયો ને. હા. પોઝિટિવ થઈ. નેગેટિવ નેગેટિવ. હા, negative, જ્ઞાન દર્શન આદિ negative, અવિરુદ્ધ positive. સ્વભાવનો અભાવ. અભાવ. સદભાવ છે. ખરેખર તો સદભાવ છે. સાચું સેન્ટેન્સ. સાચું. સદભાવ હોય તો સારું. છે એનામાં અવિરુદ્ધ સ્વભાવનો સદભાવ છે માટે આશ્રવથી નિવર્તે છે. બરાબર. એટલે અભાવ છે એટલે ગોટાળો કર્યો છે. 8મું, ધર્મનું ફળ રોકડિયું કેશ અગેન્સ્ટ ડિલિવરી જેવું છે કારણ કે ધ્રુવ સ્વભાવમાં જેટલા અંશે એકાગ્રતા થાય તેટલા જ અંશે આનંદની પ્રગટતા થાય અને અધ્રુવ આશ્રવોનો અભાવ તે જ સમયે થાય. સાચું છે. સાચું રોકડિયું. સાચું રોકડિયો છે. રોકડિયો. સાચું રોકડિયું. શીત દાહ જ્વરની માફક એક પછી એક થતા પુણ્ય પાપના ભાવોને અહીં અધ્રુવ કયા છે. સાચું છે. અનિત્ય જ. સાચું. અનિત્ય હા. આવે. અધ્રુવ નહીં. અધરું છે. બોલો, સાચું કે ખોટું? ખોટું. અનિત્ય કીધું છે ને? હમ. અને હા, હવે અનિત્ય હશે. જો બીજામાં એનું બીજું આવશે. વાયની જેમ વધતા ઘટતા પુણ્ય પાપના ભાવોને અહીં અનિત્ય કયા છે. એ અધ્રુવ આવશે, એ બી ખોટું. હા, એટલે એ અધ્રુવ છે ને ઓલું અનિત્ય છે. સામે. બરાબર. 11, જીવના સ્વભાવનું ફળ વર્તમાનમાં સુખરૂપ છે એમ 5મા દુઃખરૂપના બોલમાં કહ્યું અને તેનું ફળ ભવિષ્યમાં સુખરૂપ છે એમ 6ઠ્ઠા બોલમાં દુઃખફળના બોલમાં કહ્યું. જીવના સ્વભાવનું ફળ વર્તમાનમાં સુખરૂપ છે એમ 5મા દુઃખરૂપના બોલમાં કીધું અને એનું ફળ ભવિષ્યમાં સુખરૂપ છે એમ 6ઠ્ઠા બોલમાં કહ્યું. સાચું. બહુ લાંબુ સેન્ટેન્સ છે. બરાબર છે. બરાબર છે. દુઃખરૂપનું છે 5મું છે, બરાબર છે. વર્તમાનમાં સુખરૂપ છે અને ભવિષ્યમાં સુખરૂપ છે એ 6ઠ્ઠા બોલમાં કહ્યું છે. બરાબર છે. 11મું બરાબર છે. 12મું,
સમસ્ત 148 કર્મ પ્રકૃતિઓ જે છે તે પૂતગલ પરિણામનો હેતુ જીવનો કોઈ સ્વભાવ નથી, પરંતુ અજ્ઞાન ભાવે તે પરિણમતા પૂતગલ કર્મનું નિમિત્ત બને છે. સમસ્ત સાચું. 148 કર્મ પ્રકૃતિ જે છે તે પૂતગલ પરિણામનો હેતુ જીવનો કોઈ સ્વભાવ નથી, પરંતુ અજ્ઞાન ભાવે તે પરિણમતા પૂતગલ કર્મનું નિમિત્ત બને છે. સાચું છે. સાચું બારમું છે ને? હા, સાચું છે, બારમું સાચું છે. સાચું છે. 13મું, સમયસાર પ્રસાદના સ્વાધ્યાયને કારણે હું વિજ્ઞાન ઘન થતો જાઉં છું. ખોટું. ખોટું. 14મું, વિજ્ઞાન ઘન થતા જવું એટલે જ્ઞાનનું વિશેષપણું ખૂબ જ વધતું જવું. ખોટું. કરી છે. જ્ઞાનનું વિશેષપણું એટલે પંડિતાઈ જેને કહે ને, ખૂબ વધતું જવું નહીં. હા, 15મું, વિજ્ઞાન ઘન થતા જવું એટલે જ્ઞાનમાં નિરંતર એકાગ્ર થવું ઠરવું. સાચું. 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 ઓકે, હવે છેલ્લો કળશ 48. કળશ 48. ઓકે, પહેલા હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકા રૂપ કાવ્ય કહે છે. એટલે આગળની કથનની સૂચનિકા પણ છે અને આ બંને છે આમાં. આ રીત વિધિ પૂર્વોક્તથી નિરવર્તી સૌ પર દ્રવ્યથી વિજ્ઞાન ઘન નિજ ભાવ પર આરૂઢ થતો તત્કાળથી નિવૃત્ત થઈ અજ્ઞાનમય કરતા કર્મના ક્લેશથી પુરાણ પુરુષ પ્રકાશતો તઈ સાક્ષી જગનો આહિથી. જૂનું બી આવી ગયું, આગલી ગાથા ને ભવિષ્યમાં આવે છે, બંને આમાં આવી ગયું. કળશ 48. સાચું કે ખોટું? અહીં કળશમાં કહેલા પરદ્રવ્યોનો અર્થ ધર્મ અધર્મ આદિ 6 દ્રવ્યો થાય છે. ખોટું. રાગાદી ભાવ. ખોટું. બીજું વાંચો. અહીં કળશમાં પરદ્રવ્ય શબ્દનો અર્થ પુણ્ય પાપના વિકલ્પ રાગાદી પરભાવો થાય છે. એ સાચું. સાચું છે. તે વાંચી લીધું? તે વાંચી લીધું તું? પહેલું મને ખોટું લાગે ને એટલે હું બીજું વાંચું, પછી કન્ફર્મ થઈ જાઉં. નજર કરી લે. નજર જતી રહે તરત જ. પોતાને નિશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર કરતો, એનો અર્થ નિશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે તેટલું માનીને સ્થિર થતો. પોતાને સાચું. નિશંકપણે આસ્તિક્ય ભાવથી સ્થિર કરતો. આપણે આસ્તિક્યની વાત કરી ને, આસ્તિક્ય હા. હા. સ્થિર કરતો, એનો અર્થ નિશંકપણે પોતાનું અસ્તિત્વ એટલું છે તેમ માનીને સ્થિર થતો. એટલે બરાબર છે. સાચું. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મોની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મોની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થતો. એનો અર્થ રાગનો એ કર્તા અને રાગ એનું કાર્ય એવી ભેદરૂપ પ્રવૃત્તિથી નિવૃત્ત થતો એમ થાય છે. સાચું. સાચું. જગતનો સાક્ષી એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. અર્થાત રાગાદિથી માંડીને દેવશાસ્ત્ર ગુરુ સહિત આખા જગતનો હવે સાક્ષી થાય છે. ખોટું. સાચું નહીં? જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ સાચું કે ખોટું? આત્મા પાંચ. અહીંથી હવે પ્રકાશમાન થાય છે. એક ટીકાના શબ્દો છે. અર્થાત રાગાદિથી માંડીને દેવ શાસ્ત્ર ગુરુ સહિત આખા જગતનો હવે સાક્ષી થાય છે. તો પોતે સાક્ષી. શુદ્ધ જીવ પ્રગટ થાય છે એમ કેવું છે. પુરાણ પુરુષ પ્રગટ થાય છે એટલે કઈ રાગાદીને જોવાનું ને તો પણ એનો ધંધો સાક્ષી એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા એવું ના થઈ જાય? કરતા જતો રહે ને.
કરતા જતો રહે, પાંચમું પણ માણસ એ અટવા ન છે. જે પુરાણ પુરુષ ઉભો થાય છે એટલે શુદ્ધ ને પ્રકાશ પામે છે. તું શુદ્ધ ને કયાની વાત પ્રગટ થાય. કરે? પાંચમાની વાત થાય છે કે સાતમાની વાત થાય? હું પાંચમાની. હા, એટલે પાંચમું બરાબર છે. સાચું છે ને? એટલે પાંચમું સાચું છે. બસ હવે સાક્ષી થઈ ગયો એમ. પણ એમાં સાક્ષી થઈ ગયો એટલે રાગાદી ભાવનો સાક્ષી એટલે કરતા ના રહ્યો એમ. હા, હવે માત્ર સાક્ષી થઈ. પછી એમાં આખા પોતાની જગત જ્ઞાનની પ્રેરણા જાણે છે ને પોતાના જ્ઞાન એ વાત નથી અહીંયા અત્યારે કે એને રાગને જાણતો નથી એ રીતે નહીં. રાગાદીથી માંડીને દેવશાસ્ત્ર ગુરુ સહિત આખા જગતનો હવે સાક્ષી થઈ જાય છે એમ. એને પોતાના માનતો નથી અચ્છા. એ રીતે છે અહીંયા. છઠ્ઠું, અહીં જગતનો સાક્ષી થાય છે. આ કથન આગામી 75મી ગાથાની સૂચના રૂપ છે. સાચું. સાચું. સાચું જો છે. કહો ને કર્મ અને નોકર્મ જાણે છે. એ કેવી રીતે ઓળખાય એમ આવે છે ને. હા, આ કેવી રીતે જ્ઞાની ઓળખાય છે? પુરુષ એને જાણે છે બસ. એટલે કર્મ નોકર્મ જાણે છે. એટલે નોકર્મમાં દેવશાસ્ત્ર ગુરુ આવી ગયા, કર્મમાં રાગાદી આવી ગયા. એટલે અહીંથી જગતનો સાક્ષી થાય છે. આ કથન આગામી 75મી ગાથાની સૂચનારૂપ છે, તો બરાબર છે. છઠ્ઠું બરાબર છે. સાતમું, પુરાણ પુમાનઃ. પુરાણ અર્થાત જૂનો, એટલે કે આ આત્મા અનાદિનો છે એમ કહે છે. સાચું છે. સાચું છે, સાચું. અનાદિનો છે એમ. હા. હવે આઠમું, હું સાક્ષીપણે કોઈ પણ કાર્ય કરી શકું છું. સાચું છે. કારણ કે એમાં ઇન્વોલ્વ થતો જ નથી ને, એનો ખાલી જ્ઞાતા દ્રષ્ટા જ છે. સવાલ એ છે કે હું કરી શકું છું ને, હું કાર્ય કરી શકું છું ક્યાં આવે? મિથ્યા દ્રષ્ટિ કરે છે કે નહીં એમ. કાર્ય તો સ્વયં થાય છે. મેં ખોટું આપ્યું છે આમાં. આઠમું ખોટું છે. હા, ખોટું છે. હા, સાક્ષીપણે કોઈ પણ કાર્ય કરી શકું છું. હા, એ ખોટું છે. કાર્ય કરવું સાક્ષીપણે એ કોઈ કાર્ય ન થાય. માત્ર જાણે. એટલે મિથ્યા દ્રષ્ટિ કરી શકે કે નહીં એ સવાલ છે. તો અને કોઈ પછી એ પણ કાર્ય કરી સાક્ષી શકું છું. અને મિથ્યા દ્રષ્ટિ બી કરી ન શકે, એનો માન્યતા ખોટી છે. અને કોઈ પણ કાર્ય કરી શકું છું એ બી ખોટું થઈ ગયું ને. ખોટું થઈ ગયું. બહારનું કાર્ય હું કરી શકું છું એ તો ખોટું થઈ ગયું ને સાક્ષી. હા, ખોટું થઈ. ઓકે, નંબર 9, સાક્ષી રહે છે એટલે કે ગમે તેટલા ભાવ હોય અથવા ગમે તેટલા સંયોગ હોય, પરંતુ ધર્મી જ્ઞાની તેનો કરતા થતો નથી. સાચું છે. સાચું. સાચું છે. સાચું. માત્ર જાણે. અજ્ઞાન રૂપ પરિણમન એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે. જ્ઞાન રૂપ પરિણમન એ અકર્તા કર્મની જ્ઞાતા દ્રષ્ટાની પ્રવૃત્તિ છે. સાચું છે. સાચું. અજ્ઞાન રૂપ પરિણમન એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે, અને જ્ઞાન રૂપ પરિણમન એ અકર્તા કર્મની પ્રવૃત્તિ છે. બરાબર છે. ઓકે, સાચું. છેલ્લું, આ શ્લોક 74મી ગાથાના અર્થના કળશ રૂપ અને 75મી ગાથાના ઉപോદઘાત રૂપ છે. આ શ્લોક સાચું. સાચું. સાચું સાચું. છે. સાચું છે. ચલો, આપણે 15મી ગાથા 75 ગાથામાં આવ્યા છે, એટલે અમે આ બાકી રાખ્યા છે. ઓકે. હજી બાકી છે સવાલ જવાબ. અને હવે આપણે ઓલું સાંભળવું હોય તો સાંભળી લઈએ ત્યાં ટીકામૃત. ના, પણ સવાલ જવાબ બાકી છે. સવાલ જવાબ બાકી છે. ના ના 75મી ગાથાની આ કળશ થઈ ગયો. એટલે હવે 75 ગાથા તો આપણે ચાલુ કરી શકીએ. એટલે એ પૂરી હા. કરી. તો હવે આપણે આ સાંભળી લઈએ ઓલું. આજે વાર્ષિક પરીક્ષા જેવું લાગ્યું. હા, ઘણી હા. લાંબી હતી. હા, દિવાળી છે Syllabus ને, લાંબુ હતું. નવા વર્ષમાં નવી વાત. બધાની રાત જોતા હતા કે બધા આવે એટલે લઈ લઈએ. એક મિનિટ. હોઈ શકે નહીં આવા હો આ જ્ઞાનમાં
પ્રવૃત્તિ હોઈ શકે નહીં. Speak any language at the touch of a button. Yes, now it's possible. Meet in Nets, the cutting-edge two-way instant translator that's become a recent obsession for people around the world. ગાથા 73. હવે પૂછે છે કે કઈ વિધિથી અર્થાત કઈ રીતથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે તેના ઉત્તરરૂપ ગાથા કહે છે. મૂળ ગાત. છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. ટીકામૃત. એકનું વર્ણન. પ્રત્યક્ષ ખંડ રહિત જ્યોતિ અનંત હું ચિન્હ માત્ર છું. નથી આદિ કે નથી અંત એવા ઉદય રૂપ હું નિત્ય છું. વિજ્ઞાન ઘન નિજ ભાવમયતાને લીધે હું એક છું. આચાર્ય શ્રીએ આ રીતે વર્ણન કર્યું છે એકનું. આચાર્ય શ્રીએ આ રીતે વર્ણન કર્યું છે એકનું. શુદ્ધનું વર્ણન. કરતાદિ ષટકારક તણી હું, પ્રક્રિયાથી પાર છું. નિર્મળ અહો એવી અનુભૂતિ માત્રથી હું શુદ્ધ છું. મમત્વહીન. પૂદગલ દરવ છે સ્વામી જેનું, ક્રોધ આદિ ભાવ તે. એના અનેક પણાતણા જે સ્વામી રૂપ ન પરિણમે. કદીએ આહાએવો હું છું તેથી જ મમતા રહિત છું. આચાર્ય શ્રીએ આ રીતે મમત્વહીન વિશે કહ્યું. આચાર્ય શ્રીએ આ રીતે મમત્વહીન વિશે કહ્યું. જ્ઞાન દર્શન પૂર્ણ. વસ્તુ સ્વભાવ વડે અહો ચિન્માત્ર જ્યોતિ આત્મ હું. સામાન્ય તેમ વિશેષથી પરિપૂર્ણતા હોવાથી હું છું. જ્ઞાનને દર્શન વડે પરિપૂર્ણ આત્મ દ્રવ્ય હું. આવો ખરે આકાશ આદિ જેમ વસ્તુ વિશેષ છું. આવો ખરે આકાશ આદિ શું કહ્યું? એમ વસ્તુ વિશેષ છું. ચૈતન્યના અનુભવ વડે ક્રોધાદિનો ક્ષય. તેથી હવે હું સમસ્ત પર પ્રવૃત્તિને નિવૃત્ત કરી આ આત્મના જ સ્વભાવમાં
તેથી અહો નિશ્ચલ રહી. પરદ્રવ્યના નિમિત્તથી વિશેષ રૂપ ચૈતન્યમાં કલ્લોલ ચંચળ જે થતાં નિરોધ કરીને તેમના અજ્ઞાનથી જે ઉપજતા મુજ આત્મમાં એ ભાવ સૌ ચૈતન્યનો અનુભવ કરંતો ક્રોધ આદિ ક્ષય કરું. વહાણ વમળનું દ્રષ્ટાંત. ક્રોધાદિનો હું ક્ષય કરું નિશ્ચય કરી આત્મામહી. સમુદ્રના વમળો અહો પકડેલ લાંબા સમયથી. એવા વહાણને છોડી દે તેમ છોડી સર્વ વિકલ્પને. જલ્દી વમન કરી નાખતો એવો અહો છે આત્મતે. અવિકલ્પ અવિચળ શુદ્ધ આત્મને અહો અવલંબીને. વિજ્ઞાન ઘન થઈ એ આત્મા સૌ આશ્રવોનો ક્ષય કરે. વિજ્ઞાન ઘન થઈ એ આત્મા સૌ આશ્રવોનો ક્ષય કરે. Freedom of speech was being taken away. His name was Helmut Huebner. He was only 16 when he saw it. ગાથા 74 હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ એટલે કે એક કાળ કઈ રીતે છે તેના ઉત્તરરૂપ ગાથા કહે છે. મૂળ ગાથા. આ સર્વ જીવની બાધા ધ્રુવ શરણહીન નિત્ય છે. એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ટીકામૃત. પહેલું, જીવની બદ્ધ પ્રમાણે. જમલાખ વૃક્ષની સાથ ઘાતક પદ્ય રૂપે બદ્ધ છે. તેવી જ રીતે આશ્રવો આ જીવ સાથે બદ્ધ છે. સ્વભાવની વિરુદ્ધતા છે લાખને વૃક્ષો મહી. નથી લાખ વૃક્ષ જ તેથી ને આશ્રવો જીવ જ નથી. બીજું, અદ્રુ પ્રમાણે. વાઈજ્વરના વેગ સમ વધઘટપણું જે પામતા તે આશ્રવો આ ધ્રુવ છે અહો ચૈતન્ય. ત્રીજું, અનિત્ય. શીતદાહ જ્વરની જેમ ક્રમશર આશ્રવો આ ઉપજતા. કદી પાપ તો કદી પુણ્ય એમ અનુક્રમે તેઓ થતા. તેથી અનિત્ય કહ્યા હો આ શુભ ને શુભ ભાવને. વિજ્ઞાન ઘન નિજ ભાવ છે તે
જીવ છે નિત્ય જ ખરે. ચોથું અશરણ પ્રમાણે. વીર્ય સ્ખલન ક્ષણે જ દારુણ કામ પામે નાશને. રોકી શકાય ન કોઈથી તે કામ સેવનને વિશે. ત્યમનાશ પામે આશ્રવો જે સમય કર્મોદય છૂટે. રોકી શકાય ન જે મને તે આશ્રવો શરણ છે. પોતાથી રક્ષિત સહજ ચિત શક્તિ સ્વરૂપ જ જીવ જે. બસ માત્ર તેજ શરણ સહિત છે અન્ય કો નહીં શરણ છે. પાંચમું દુઃખરૂપ પ્રમાણે. આકુળતા માયાશ્રવો જ સદાય દુઃખ સ્વરૂપ છે. આકુળતાથી રહિત છે તે જીવ સુખ સ્વરૂપ છે. છઠ્ઠું દુઃખ ફળરૂપ પ્રમાણે. જેઓ અનાગત કાળમાં આકુળતા ઉપજાવશે. તે પૂદગલોના હેતુ આશ્રવ ભાવ દુઃખ ફળરૂપ છે. પણ સર્વ પૂદગલ કર્મનો હેતુ કદી આ જીવ નથી. છે જીવ તો સુખરૂપ તેથી દુઃખ ફળરૂપ તે નથી. સાતમું આશ્રવોની નિવૃત્તિ અને ભેદજ્ઞાનની ઉત્પત્તિનો સમકાળ પ્રમાણે. આ રીત આશ્રવ જીવનું વિભાગ જ્ઞાન થતા જ જે. વિપાક કર્મ તળોશીથી જેમાં થયો છે જીવતે. ખંડિત થતા ઘન ઘોર વાદળ ફેલતો વિસ્તાર જે. અસંકુચિત વિકાસ તેનો થાય ચિત્ત શક્તિ વડે. જમ જ્ઞાન ઘન નિજ ભાવ થાતો જાય છે આત્મા. ત્યાંમાં આશ્રવો નિવૃત્ત થતા જાય છે સમકાળમાં. જમાશ્રવો નિવૃત્ત થતા જાય છે જેવી રીતે. Introducing the FilterSorb Whole House Water Conditioner. ત્યમ જ્ઞાન ઘન નિજ ભાવ થાતો જાય છે તેવી જ રીતે. સમ્યક પ્રકારે આશ્રવોથી ચેતલો નિવર્તતો. વિજ્ઞાન ઘન નિજ ભાવ રૂપે તેટલો જ થતો.
ભાવ થાતો જેટલો નિવાર્તતો સમ્યક પ્રકારે તેટલો આત્મા હો આ રીત નિવૃત્તિ આશ્રવોની ઉત્પત્તિ સદજ્ઞાનની સમકાળમાં જ થતી અહો સમજાવ્યું કરુણા કરી સમકાળમાં જ થતી અહો સમજાવ્યું કરુણા કરી કળશ 48. હવે આ જ અર્થના કળશરૂપ અને આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છે. કળશામૃત. તુરંત આરિત આત્મા આ પૂર્વ કથિત વિધાનથી નિવૃત્તિ કરી પર દ્રવ્યથી ઉત્કૃષ્ટ સર્વ પ્રકારથી વિજ્ઞાન ઘન નિજ ભાવ કેવળ પર થઈ આરૂઢ તે નિર્ભયપણે કરતો હો નિજ ભાવનો આશ્રય અને આજ્ઞાનથી ઉત્પન્ન એવી કર્તૃકર્મ પ્રવૃત્તિના અભ્યાસથી ઉપજેલ ક્લેશથી નિવૃત્તિ પામી આહા પોતે જ જ્ઞાન સ્વરૂપ થઈને જગતનો સાક્ષી આહા પુરાણ પુરુષ પ્રકાશ તો અહીંથી હવે આત્મા પુરાણ પુરુષ પ્રકાશ તો અહીંથી હવે આત્મા. બરાબર ટાઈમ પતી ગયો. બરાબર ટાઈમ પતી ગયો. આપણે ઇન્દુબેન લઈ લો. તમારી મહેનત ને ધન્યવાદ છે ભાઈ. આટલું મોટું હાર્ડ વર્ક છે તમારે. કેટલું સહયોગક્ષમ તમે કેટલું એનામાં અંદર ગદ્યનું પદ્યમાં કરવું બહુ અઘરું છે. એટલે આવડું મોટું શાસ્ત્ર આટલા બધા એકવાર ચાલુ થઈ જાય ને પછી ચાલુ. કોવિડના ટાઈમે બધું એક્ઝેક્ટલી કોવિડના ટાઈમે બરાબર. તમે કોવિડ ને કાઢી નાખ્યો. બહુ જ મહેનત કરી છે. ઘણી ભાવ મહેનત. આવી જાય છે ને પાછા હા ભાવ બધા આવી જાય છે. અરે ભાવનગરમાં શૈલાબેન સાથે વાત થઈ હતી કે આ કેટલું રજનીભાઈ અંદર ઘૂંટણ કર્યું હશે ત્યારે આટલું કરી શક્યા છે. એટલે આ બધાને એટલી બધું નવાઈ લાગે છે એ આટલું બધું ગોઠવવું પાછું ગાવા વાળાનું બહેનોનું આનું તેનું. એટલે અથાગ પરિશ્રમ કહેવાય. અમે તો પ્રાઉડ અનુભવીએ નિમિષા. આપણે પ્રાઉડ અનુભવીએ રજનીભાઈ આટલું સરસ કામ કર્યું છે. એટલે હું તો આમ સાંભળતા આપણે ભાવ વિભોર થઈ જાય. મંદિરમાં જઈને ઇન્ટરેસ્ટ હોય ને એ લોકોને ફોરવર્ડ કરું છું આ ટીકામૃત. બહુ સરસ થયું છે. ચલો ધ્વનિ વાર શું કહેવાય. હા. નિજ નિધિ નિજ में बताई यहाँ न तो पुकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है. તમારે છેલ્લો
બોલો સર્વ અંતર્મુખ મુક્તાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. જય હો દ્વાદશાંગ જનવાણી માતનો જય હો. જય હો. જય હો મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય જય હો. હો પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જય હો. હો ચાલો.